કુટીમાં તો આ કાચે બમ ગયો છે ને તો જો યાર કાચે બહુ નમસ્તે રામ રામ કેમ છો આપણા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું તો આજે આપણે બાઇક ને સ્કૂટી ધોવી છે પાણીનો વારો છે અને ધોવી પડે કેમ કે બહુ ગોવાળી છે સ્કૂટી તો ખરાબ થઈ ગઈ છે એટલે આપણે મારા પપ્પા મિત્રની બાઇક ફેરવીએ છીએ હમણાંથી તો ચલો આપણે સાફ કરવી પડશે તો કરી દઈએ સાફ તો ગાઈસ આપણે જો આ સ્કૂટી કુટીમાં તો આ કાચે બમ ગયો છે ને તો જો યાર કાચે બહુ વાયરો થાય નોનો ભાઈ મારો નહીં જવો છી બહુ જ બોલે જો ગાઈસ કેવું બોલે છે કશું સદ નહીં માઇન્ડ મગજ સ્કૂટી મેં કીધું માં અપાય ખાલી કીધું એટલામાં તો બહુ તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે બાઇક જોઈએ છે ને થોડી ફાઇટિંગ થઈ ગઈ છે થોડી ફાઇટિંગ થઈ ગઈ સ્કૂટી બહુ દિવસથી આપણે ધોઈ જ નહીં બહુ આમ મેલી થઈ ગઈ છે ધોઈ પાસે સર્વિસ કરાવી પડે બહુ જ જોરદાર ખરાબ થઈ ગઈ છે હાલત બહુ ગંભીર છે અને સ્કૂટી તમને મૂક્યો 7 વર્ષથી આ સ્કૂટીની હું 8માં ભણતો ને ત્યારની સ્કૂટી ખાલી 19,000 કિલોમીટર ભમી છે 19,000 કિલોમીટર સ્કૂટી આપણી ખાલી બસ વધારે ભમી નહીં 19,000 કિલોમીટર ભમી છે બસ વધારે કશી ભમી નહીં 19,000 કિલોમીટર ભમાડી છે આપણે તો સાફ કરી દઈએ આપણો ગોલ્ડન પ્લેટ નંબર સ્કૂટી બહુ મેલ થઈ કે નવી લાગી એક નંબર નવી આપણો સુંદર મજાનો બગીચો મસ્ત થઈ છે પ્લેટ નંબર અને શું કહ્યું કે ના ભાઈ તો શોર્ટમાં છે બ્લોગમાં આવવાનું અને આપણે આ બાઇક છે આપણા પપ્પાના મિત્રની છે આ બાઇક તો એ પણ આપણે વોશ કરી દઈએ થોડી કેમ કે આપણે ફેવરીએ છીએ કે આપણું વસ્તુને સાચવતા શીખવું જરૂરી છે બહુ એટલા માટે તો હું બાઇક સાફ કરી લઉં પછી તમને થોડી વાર પછી મળું તો આપણે ગાઈસ આપણે બાઇક ધોઈ ગાલી છે હવે સરસ મજાની ધોવાઈ ગઈ છે બે અન્ય બાઇકો આપણા ભાઈ પાછા ધોવા આવી ગયા ના પાડતા અને પાછા હું થયું સંતાને ધોવા તો આ જો HF ડિલેક્સ આપણા પપ્પા મિત્રની બાઇક છે HF ડિલેક્સ બાકી એક મસ્ત બાઇક છે અને આપણી આ ડ્યુટ છે ડ્યુટી યાર બહુ ધોકો આપ્યો યાર નહીં સક્સેસ થતી સ્કૂટી તો આપણે ચલો બાઇકો ધોઈ ગાલી છે હવે થોડી વાર પછી આપણે મળીએ બ્લોગમાં